આજે સવાલ ભારતની આત્મનિર્ભરતાનો છે। આજે સવાલ 140 કરોડ ભારતીયોના સ્વાભિમાનનો છે। શું ભારત જેવા મહાન દેશ કે જેનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે, જેણે દુનિયાને વીર યોદ્ધાઓ આપ્યા છે, તેણે હવે પોતાની જરૂરિયાતો માટે પણ અમેરિકાની મંજૂરી લેવી પડશે? ટ્રમ્પના કહેવા પર અમેરિકાના નાણામંત્રીએ ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે 30 દિવસની છૂટ આપી હોવાનું ટ્વીટ કર્યું। પરંતુ પ્રશ્ન એ છે કે અમેરિકા કોણ છે ભારતને છૂટ આપનાર? શું હવે આપણી વિદેશ નીતિ પણ ટ્રમ્પ નક્કી કરશે? આજે આ નિવેદન બાદ સોશિયલ મીડિયાથી લઈને રસ્તાઓ પર આ જ સવાલ ઉઠી રહ્યો છે કે મોદીજી, કે આ તે કેવું નેતૃત્વ છે કે આપણે ટ્રમ્પ પાસે નતમસ્તક થવું પડે છે? આ સમગ્ર મુદ્દે આપણે આજે ચર્ચા કરવાના છીએ। હું છું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત। ભારત જેવા મહાન દેશને રશિયાથી તેલ ખરીદવાની મંજૂરી અમેરિકાથી લેવી પડશે અને ઉપરથી અમેરિકા કહે છે કે ભારતને એવા આર્થિક ફાયદાઓ એ ક્યારેય નહીં આપે જેવા તેણે ચીનને આપ્યા હતા। કારણ કે જો આવા ફાયદાઓ આપવામાં આવશે તો ભારત પણ ચીન જેવો કોમ્પિટિટર બની જશે તેના માટે। But again, India should understand that we're not going to make the same mistakes with India that we made with China 20 years ago in terms of... હવે દેશવાસીઓ અને વિપક્ષ પૂછી રહ્યો છે કે ભારતને મંજૂરી આપનાર અમેરિકા કોણ છે અને પીએમ મોદીની શું મજબૂરી છે કે દર વખતે યસ સર કહેવું પડે છે? આવો આ બે મુદ્દાને જોડીને જોઈએ કે કેવી રીતે ભારતની સ્વતંત્ર વિદેશ નીતિ હવે અમેરિકી મંજૂરી નીતિ બની ગઈ છે। અમેરિકાના નાણાં મંત્રાલયે એવું કહ્યું કે અમે ભારતને 30 દિવસ માટે રશિયા પાસેથી તેલ ખરીદવાની છૂટ આપીએ છીએ। છૂટ આપવાનો તમને કોણે અધિકાર આપ્યો? અમેરિકા અને ટ્રમ્પ તો ઘણા સમયથી ભારત વિશે બફાટ તો કરે જ છે, પણ આપણા નેતાઓ અને ખાસ તો પ્રધાનમંત્રી મોદી, તમે કેમ ચૂપ છો? શું હવે આપણે સોવિયત યુનિયનના દિવસોથી ચાલી આવતા આપણા મિત્ર રશિયા સાથે વેપાર કરવા માટે પણ ટ્રમ્પની મંજૂરી લઈશું? શું આ એ જ વીર યોદ્ધાવાળી વિરાસત છે જેના વિશે તમે ભાષણો આપો છો? હજારો વર્ષ જૂનું ભારત આજે ટ્રમ્પના એક ટ્વીટથી ડરે છે? હવે આવા એક બીજા જ સમાચાર સામે આવ્યા છે બ્લુબર્ગ રિપોર્ટમાંથી, જેમાં અમેરિકન ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ ક્રિસ્ટોફરે કહ્યું કે અમે ભારત સાથે એ ભૂલ ક્યારેય નહીં કરીએ જે 20 વર્ષ પહેલા ચીન સાથે કરી હતી। મતલબ કે અમેરિકા ભારતને હવે ચીન જેવો પ્રતિસ્પર્ધી નથી બનાવવા માંગતું। આ નિવેદન બાદ પણ મોદી સરકાર ચૂપ છે। આનો મતલબ તો એ જ થયો ને કે અમેરિકા ભારતને ફક્ત ચીન વિરુદ્ધ વાપરવા માંગે છે, પણ ભારતને મજબૂત થવા દેવા માંગતું નથી। અને મજાની વાત તો એ છે કે બંને સમાચારો એક સિક્કાની બે બાજુ જેવા છે। એક તરફ 30 દિવસ માટે રશિયા પાસેથી તેલની મંજૂરી આપીને અમેરિકા ભારતને કંટ્રોલ કરે છે, તો બીજી તરફ આર્થિક ફાયદા ન આપીને ભારતના ગ્રોથને અટકાવે છે। આપણી હજારો વર્ષની વિરાસતમાં ભારતે આ રીતે ક્યારેય નીચે માથું નથી કર્યું। આપણા વીર શહીદો ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, અશફાકુલ્લા ખાન સહિતના કેટલા બધા અસંખ્ય બલિદાન આપણે મળ્યા છે। ભારતની ભૂમિ ઉપર આઝાદી માટે લોહી રેડાયું છે। આ માટે આઝાદી લીધી હતી, આ માટે આજે વીર શહીદો છે તેમણે બલિદાનો આપેલા હતા। પહેલા 200 વર્ષ અંગ્રેજોની ગુલામી કરી અને આઝાદીના 80 વર્ષ બાદ અમેરિકાની ગુલામી ચાલુ કરી દીધી। કદાચ એટલા માટે કોંગ્રેસ કહે છે કે પીએમ કોમ્પ્રોમાઇઝ છે। આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। નમસ્કાર।